હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર દેવાંશી જોશી અને વાર્તાનો ખજાનો.com પર તમારી માટે લઈને આવી છું સરસ મજાની એક નવી વાર્તા. આજની વાર્તા છે ગાંધીજીની લાઈફ પરથી. ગાંધીજીની લાઈફના ઘણા બધા કિસ્સા તમે સાંભળ્યા હશે. આજે જે તમને કિસ્સો કહું છું ને એ મેં રિસન્ટલી સાંભળ્યો અને મને બહુ મજા આવી. તો મને થયું લાવો મારા બાળ મિત્રોને પણ કહું. ઓકે, તો તમને બધાને સ્વીટ્સ ખાવાનું ગમે છે? મને તો બહુ જ ગમે છે. કોઈ પણ જાતની સ્વીટ હોય ને મને બહુ જ મન થઈ જાય ખાવાનું. પણ આપણે બહુ સ્વીટ્સ ખાવી જોઈએ ના ને? ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ. આપણે દાંતમાં કેવિટીઝ થઈ શકે, તો આપણે લિમિટમાં ખાવી જોઈએ. પણ આપણે નાના હોઈએ ને એટલે આપણને સ્વીટ ખાધા વગર રહેવાય ના. નાના શું મોટાઓથી પણ ના રહેવાય, એમને પણ મન થઈ જાય સ્વીટ ખાવાનું. તો આવો છે ને એક તમારા જેવો નાનો છોકરો હતો. એને સ્વીટ ખાવાનું બહુ જ ગમે. બહુ જ ખાંડ ખાય, અલગ અલગ ફોર્મમાં સ્વીટ્સ ખાય, ગળ્યું ખાયા જ કરે. એની મમ્માએ એને બહુ સમજાવ્યું કે આટલી બધી સ્વીટ્સ નહીં ખાવાની, આપણા હેલ્થ માટે નહીં સારું, આપણા દાંત માટે નહીં સારું. પણ એનાથી કંટ્રોલ જ ના થાય, એ સ્વીટ ખાયા જ કરે. તો આ સ્ટોરી છે ને બહુ ટાઈમ પહેલાંની છે, મહાત્મા ગાંધીના ટાઈમની. તો એક દિવસ એની મમ્મીએ વિચાર્યું કે હું આટલું બધું કહું છું તો પણ મારો છોકરો માનતો જ નથી. એને ગાંધીજી માટે બહુ રિસ્પેક્ટ છે. તો હું એને છે ને ગાંધીજી પાસે લઈ જાઉં અને જો ગાંધીજી એને કહેશે ને કે તું આટલી બધી સ્વીટ ના ખા તો એ ચોક્કસ માની જશે. તો એ લેડી તો છે ને બહુ જ દૂર રહેતી હતી, તો પણ કેટલું બધું ટ્રાવેલ કરીને એના છોકરાને ગાંધીજી પાસે લઈને આવી. અને ગાંધીજી પાસે આવીને કીધું કે આ છે ને બહુ જ સ્વીટ્સ ખાય છે, બહુ જ ગળ્યું ખાય છે, તમે પ્લીઝ એને સમજાવો. ગાંધીજીએ છોકરાના સામે જોયું અને એ લેડીને કીધું એક કામ કરો, તમે 2 વીક્સ પછી આવો. લેડી થોડી ડિસઅપોઇન્ટેડ થઈ ગઈ, બટ શી વોઝ લાઈક ઓકે ચાલ હવે ગાંધીજીએ કીધું છે તો હું 2 વીક્સ પછી આવીશ. તો એ પાછી જતી રહી. 2 વીક્સ થયા એટલે ફરીથી એટલું જ ટ્રાવેલ કરીને આવી ગાંધીજી પાસે. ગાંધીજીએ છોકરાને મળ્યા અને કીધું જો બેટા, તું બહુ જ ખાંડ, શુગર, સ્વીટ્સ આ બધું ના ખાઈશ, આ આપણી હેલ્થ માટે સારું ના કહેવાય. હા સાંભળીને તો લેડી એકદમ શોક થઈ ગઈ કે ગાંધીજીને જો આટલું જ કહેવાનું હતું તો 2 વીક્સ પહેલાં જ્યારે હું આવી ત્યારે કેમ ના કીધું, હવે કેમ કહી રહ્યા છે? ત્યારે કહી દીધું હોત તો મારે ફરી આવું ના પડત ને. તો એનાથી તો રહેવાયું ના. એટલે એણે ગાંધીજીને પૂછ્યું કે તમે આ જ વસ્તુ 2 વીક પહેલાં જ્યારે હું આવી ત્યારે કેમ ના કીધી? ત્યારે ગાંધીજીએ કીધું કારણ કે હું પોતે પણ બહુ જ સ્વીટ ખાતો હતો, મને પણ બહુ જ ગળ્યું ભાવતું હતું. અને હું કોઈને કંઈ પણ એડવાઇસ આપું, ઉપદેશ આપું, એના પહેલાં ડેફિનેટલી મારે તો એ ફોલો કરવું પડે તો જ હું કોઈને પ્રીચ કરી શકું. એટલે સૌથી પહેલાં મેં ગળ્યું ખાવાનું બંધ કર્યું, બંધ કરીને એને કંટ્રોલ કર્યું. અને હવે જ્યારે હું ફોલો કરી રહ્યો છું 2 વીક્સથી, સો આઈ હેવ ઓલ ધ રાઇટ્સ કે હું બીજાને પણ એડવાઇસ આપું. તો ગાંધીજીએ પહેલાં પોતાને અંદર એને કરેક્ટ કર્યું અને પછી એમણે એ નાના છોકરાને સલાહ આપી કે આટલી બધી સ્વીટ્સ ના ખાઈશ. સો આપણે શું શીખ્યા આ વાર્તામાંથી? યસ, ડેફિનેટલી કે સ્વીટ્સ તો બહુ નહીં જ ખાવાની, મોડરેશનમાં ખાવાની. બટ અનધર ઇમ્પોર્ટન્ટ લેસન ઇઝ કોઈને કંઈ પણ એડવાઇસ આપતા પહેલાં આપણે ફોલો કરતા હોવા જોઈએ. બિકોઝ દેન ઓનલી વી નો કે આપણે કેવી રીતે કંટ્રોલ કરી શક્યા, કે એના કોન્સિક્વન્સીસ શું છે, અને આપણે બેસ્ટ એડવાઇસ આપી શકીએ. ઓકે, આશા રાખું છું તમને આ વાર્તા સાંભળવાની મજા આવી હશે. એક નવી વાર્તા સાથે ફરીથી મળીશ. ત્યાં સુધી બાય બાય.